નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 ગતિ આપણે જોઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે જુદી જુદી થિયરી જોઈ, ઝડપ વિશે, વેગ વિશે, પ્રવેગ વિશે, અને આના આગલા લેક્ચરની અંદર આપણે નિયમિત રેખીય પ્રવેગી ગતિના 3 સમીકરણ આપણે જોયા. હવે એના આધારિત થોડા દાખલા છે આપણે જોઈએ. ચલો દાખલા જોતા પહેલા અત્યાર સુધી આ ચેપ્ટર ની અંદર આવેલા બધા જ સૂત્ર એક વખત જોઈએ. ચલો સૌથી પહેલા આપણે ઝડપ જોયું હતું. તો ઝડપનું સૂત્ર હતું કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બીજું વેગનું સૂત્ર વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમય. પ્રવેગનું સૂત્ર પ્રવેગ એટલે a બરાબર અંતિમ વેગ એટલે v માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમય, એટલે a બરાબર v માઈનસ q ના છેદમાં t. આગલા લેક્ચરની અંદર જોયા રેખીય પ્રવેગી ગતિના 3 સમીકરણ. એમાં પહેલું સમીકરણ v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ આવતું s બરાબર ut પ્લસ 1/2 at નો સ્ક્વેર. છેલ્લું સમીકરણ હતું v સ્ક્વેર માઈનસ q સ્ક્વેર બરાબર 2as. ચલો આજે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે એ દાખલો આ ચેપ્ટરની અંદર બસ આટલા સૂત્રનો ઉપયોગ કરીને આપણે બધા દાખલા ગણવાના છે, અને અગાઉ જોયેલા પણ દાખલા આના આધારિત જોવા મળેલા છે. હવે આ 3 સૂત્રોને આધારિત દાખલા જોઈશું. ચલો આપણે સૌથી પહેલા ઉદાહરણ નંબર 5 થી શરૂઆત કરીએ. ચલો આખી વસ્તુ રકમમાં આપેલી છે. સૌથી પહેલા લખને આપણે શું મેળવવાનું છે ક્વેશ્ચનમાં. ચલો બેન, એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. ચલો સૌથી પહેલા ટ્રેન સ્થિર અવસ્થામાં છે. આ ટ્રેન ઊભી છે તો શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય તો એનો વેગ શું હોય? શૂન્ય હોય. તો શરૂઆતમાં લખી શરૂઆતનો વેગ કે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. જો આને 0 કેમ લખ્યું? કેમ કે શરૂઆતમાં ટ્રેન કઈ અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં, એટલે એનો વેગ શૂન્ય થશે. પછી ગતિની શરૂઆત કરે છે. હવે ટ્રેન ગતિ કરે છે અને 5 મિનિટમાં તે 72 કિલોમીટર પ્રતિ અવરનો વેગ પ્રાપ્ત કરે છે. 5 મિનિટમાં જ એનો વેગ એટલે અંતિમ વેગ જેને સ્મોલ v વડે દર્શાવવામાં છે 72 કિલોમીટર પ્રતિ અવર. કેટલી મિનિટમાં? 5 મિનિટમાં. એટલે સમય આપેલો છે, સમયને t વડે 5 મિનિટમાં. ધારો કે પ્રવેગ અચળ છે, કોન્સ્ટન્ટ છે, એક ધારો, તો તેનો પ્રવેગ શોધો. પેલો આપણે કીધો છે પ્રશ્ન પ્રવેગ શોધવાનો. પ્રવેગ a બરાબર ક્વેશ્ચનમાં આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલું અંતર શોધવાનું. બીજું આપણે કીધું છે અંતરને સ્મોલ s વડે દર્શાવવામાં આવે છે. ચલો ફરીથી આ બધી વસ્તુ રકમમાં આપેલી છે, આપણે લખી છે. એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે તો પ્રારંભિક વેગ u 0. 5 મિનિટમાં સમય 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ અવરનો વેગ પ્રાપ્ત કરે છે. અંતિમ વેગ થશે 72 કિલોમીટર પ્રતિ અવર. ધારો કે પ્રવેગ અચળ છે તો તેનો પ્રવેગ અને આ વેગ પ્રાપ્ત કરવા માટે, એટલે કે 72 કિલોમીટર પ્રતિ અવર વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલું અંતર is મેળવવાનું, એટલે કે પ્રવેગ અને અંતર મેળવવાનું કીધું છે. ચલો સૌથી પહેલા દાખલો ગણતા પહેલા આ બધાને SI એકમની અંદર ફેરવી નાખશું. વેગ છે કિલોમીટર પ્રતિ અવર છે અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનો. અગાઉના દાખલાની અંદર જોયું 72 ગુણ્યા કિલોમીટરને મીટરમાં ફેરવું તો 1000 વડે ગુણવાના, છેદમાં કલાકને સેકન્ડમાં તો કે 3600 થશે. 0 0 0 0 36 દુ 72 10 દુ 20, એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ થશે. તો અંતિમ વેગ
मीटर प्रति सेकंड में 20 मीटर प्रति सेकंड। समय सेकंड में 5 मिनिट है तो 5 गुणा 1 मिनिट बराबर કેટલી સેકન્ડ 60 સેકન્ડ તો 5 ગુણ્યા 60 650 30 300 સેકન્ડ। હવે વેગ અને અંતર મેળવી ચલો સૌથી પહેલા રકમની અંદર તમારે જોવાનું કઈ વસ્તુ આપેલી છે અંતિમ વેગ પ્રારંભિક વેગ અને સમય આપેલો છે તો પ્રવેગ મેળવવાનો છે તો આ પ્રવેગનું સૂત્ર જુઓ a બરાબર v - u ના છેદમાં t સૂત્ર મૂકશું ડાયરેક્ટ એટલે કે પહેલાનો જવાબ મેળવવા માટે કે પ્રવેગનું સૂત્ર a બરાબર v - u ના છેદમાં t v કેટલા v ની કિંમત 20 72 ને મૂકવાના મીટર પ્રતિ સેકન્ડમાં 20 માઈનસ પ્રારંભિક 0 છેદમાં t 300 આવથી 20 ના છેદમાં 300 0 0 થશે 2 15 દુ 30 ઉપર 1 વધે નીચે 15 એટલે a બરાબર 1 ના છેદમાં 15 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર। ચલો પ્રવેગ આવ્યો 1 ના છેદમાં 15 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર તો પેલો જવાબ આવી ગયો પ્રવેગ। હવે અંતર મેળવવાનું છે હવે અંતર મેળવવા માટે આ s અહીં s આ બેમાંથી કોઈ પણ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ। સૌથી પહેલા સૂત્ર જોવાનું આ સૂત્રની અંદર t સમય જોઈ છે સમય આપેલો છે પછી પ્રવેગ આપેલો છે બધી જ વસ્તુ છે આની અંદર પણ a છે s મેળવવાનું છે તો ગમે એક સૂત્રનો ઉપયોગ કરી શકો। ચલો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી તમે આ પણ કરી શકો v² - u² બરાબર 2as। ચલો બધી જ કિંમત છે એ કિંમત મૂકતા જાય સૌથી પહેલા v ની કિંમત આપેલી છે 20 તો આ v નો વર્ગ એટલે કે 20 નો સ્ક્વેર માઈનસ u ની કિંમત 0 છે 0 નો સ્ક્વેર 0 આ 2a એટલે પ્રવેગ હમણાં પેલો કેટલા 1 ના છેદમાં 15 તો કૌંસમાં લખી 1 ના છેદમાં 15 કૌંસ પૂરો છેલ્લે s છે રેડી। ચલો s ભેગો નો થઈ જાય 5 નથી s ને સૌથી પહેલા કરતા બનાવી નાખી પહેલા 20 નો વર્ગ 400 બરાબર 2 ગુણ્યા 1 એટલે 2 એના છેદમાં 15 આ કૌંસની અંદર s નાખો ઠીક। હવે s ને કરતા બનાવી તો s એક બાજુ બાકીની બધી કિંમત બીજી બાજુ તો s ની સાથે જે ભાગાકારમાં પદ છે સામેની સાઈડ છે એટલે ગુણાકાર s ની સામેની સાઈડ ગુણાકારમાં 400 ભાગાકારમાં પદ સામે જાય એટલે ગુણાકાર છેદમાં s ની સાથે ગુણાકારનો પદ ભાગાકારમાં થશે 2। હવે ભાગ ઉડાડી 200 ગુણ્યા 2 400 s બરાબર 15 દુ 30 2 0 s બરાબર 3000 મીટર એટલે કે અંતર બરાબર s એટલે અંતર બરાબર કેટલા મીટર આવ્યું 3000 મીટર। 1000 મીટર એટલે 1 કિલોમીટર તો આને કિલોમીટરમાં લખી શકીએ અંતર બરાબર s બરાબર 3 કિલોમીટર। ચલો બે જવાબ આવી ગયા પેલો પ્રવેગ 1 ના છેદમાં 15 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર અને ટ્રેન દ્વારા કપાયેલું અંતર કેટલા કિલોમીટર એ 3 કિલોમીટર થશે। હવે આપણે ઉદાહરણ નંબર 6 જોઈશું જે ઉદાહરણ નંબર 5 જેવું છે। એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં સમય આપેલો છે સમય t બરાબર 5 સેકન્ડ 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ અવર થી 36 કિલોમીટર પ્રતિ અવરનો વેગ પ્રાપ્ત કરે તો કાર શરૂઆતમાં એનો વેગ છે 18 કિલોમીટર પ્રતિ અવર છે તો પ્રારંભિક વેગ શરૂઆતના વેગને પ્રારંભિક વેગ u 18 કિલોમીટર પ્રતિ અવર થી 36 કિલોમીટર પ્રતિ અવરનો વેગ પ્રાપ્ત કરે તો અંતિમ વેગ
v બરાબર 36 કિલોમીટર પ્રતિ અવર, તો તેનો પ્રવેગ શોધો. પેલો એક પ્રશ્ન પૂછો, પ્રવેગ a બરાબર કેટલો, અને બીજો આ સમયગાળા દરમિયાન કપાયેલું અંતર એટલે સ્મોલ s. ચલો આગલા દાખલા જેવો છે દાખલો છે. ચલો ગણિત. સમય આપેલો છે 5 સેકન્ડ, વેગ આપેલો છે કિલોમીટર પ્રતિ અવર, એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી જ નાખવાનું, ભૂલવાનું નહીં. 18 કિલોમીટર પ્રતિ અવર 18 ગુણ્યા 1000 છેદમાં 3600 0 0 0 0 18 ગુણ 36 2 5 10 એટલે જવાબ આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રારંભિક વેગ થશે 5 મીટર પ્રતિ સેકન્ડ. એ જ રીતના 36 ગુણ્યા 1000 છેદમાં 3600 0 0 0 0 36 36 ભાઈ બેટા 10 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. ચલો પ્રવેગ શોધવાનું છે. સૂત્ર a બરાબર v q ના છેદમાં t. ચલો પહેલાનો જવાબ મેળવવા માટે a બરાબર v q ના છેદમાં t. v આપણો છે અંતિમ વેગ 10 માઈનસ u પ્રારંભિક વેગ 5 10 માઈનસ 5 છેદમાં સમય t કેટલી સેકન્ડ 5 સેકન્ડ. 10 માઈનસ 5 5 5 ના છેદમાં 5 જવાબ આવશે 1. a બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ચલો પ્રવેગ મળી ગયો 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ચલો અંતર મેળવવાનું છે. અંતર મેળવવા માટે આ બેમાંથી કોઈ પણ સૂત્ર ઉપયોગ કરી શકીએ, જે આપણે સરળ લાગતું એ સૂત્ર આપણે મેળવી શકીએ. ચલો આપણે છેલ્લું સૂત્ર લઈએ. v² - u² બરાબર 2as. બધી કિંમત છે આપણી પાસે. v ની કિંમત છે 10, 10 નો સ્ક્વેર માઈનસ u ની કિંમત છે 5, 5 નો સ્ક્વેર બરાબર આ 2 એમનો પ્રવેગ 1 કૌંસમાં s છે એમનો 10 નો સ્ક્વેર 100 માઈનસ 5 નો સ્ક્વેર 25 થશે બરાબર 2 ગુણ્યા 1 2 કૌંસમાં s એમનો 100 માઈનસ 25 કેટલા થશે 75 બરાબર 2 કૌંસમાં s થાય. હવે s બરાબર 75 આ બે ગુણાકારમાં છે ક્યાં થશે ભાગાકારની અંદર 75 ભાગ્યા 2 ભાગાકાર કરી નાખેલો 75 2 3 6 1 5 2 7 14 1 0 પોઈન્ટ 2 50 10 0 37.5 s બરાબર 37.5 મીટર. ચાપ લખીશું અંતર બરાબર 37.5 મીટર થશે. ચલો મળી ગયું પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર અને અંતર 37.5 મીટર. હવે આપણે ઉદાહરણ નંબર 7 આવું છે. એક કારમાં બ્રેક મારતા, કાર ગતિ કરતી હોય, એ કારની અંદર બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશા, ગતિ છે એની વિરુદ્ધ બ્રેક મારી એની ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. ચલો સૌથી પહેલા રકમમાં આપેલી વસ્તુ લખી. પ્રવેગ a બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ચલો યાદ રાખજો, અગાઉ આપણે કીધું છે કે જ્યારે ગતિ કરતું કોઈ પણ વાહન છે બ્રેક મારે છે ત્યારે એનો પ્રતિપ્રવેગ થાય છે. એટલે કે બ્રેક મારતા એ પ્રતિપ્રવેગ, જેથી પ્રવેગનું મૂલ્ય શું છે ઋણ આવશે. જો કાર બ્રેક માર્યા બાદ
2 સેકન્ડમાં અને સમય આપેલો છે t બરાબર 2 સેકન્ડ, બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ પછી રોકાતી હોય, એટલે કે કાર ગતિ કરતી હોય 2 સેકન્ડમાં બ્રેક મારે છે ત્યારે રોકાઈ ગઈ છે, સ્થિર થઈ ગઈ છે, જેથી એનો અંતિમ વેગ કાર રોકાઈ જતી હોવાથી અંતિમ વેગનું મૂલ્ય થશે 0. તો આ સમય દરમિયાન કાપેલું અંતર શોધો, અંતર s નું મૂલ્ય મેળવવાનું છે. ચલો સૌથી પહેલા ફરીથી એક વખત રકમની અંદર આપેલી વસ્તુ, એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ પ્રાપ્ત, પ્રવેગ 6 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર વિરુદ્ધ દિશામાં છે તેનું મૂલ્ય, જો કાર બ્રેક માર્યા બાદ 2 સેકન્ડમાં, સમય આપેલો છે 2 સેકન્ડ પછી રોકાતી હોય તો એનો અંતિમ વેગનું મૂલ્ય થશે 0. તો આ સમય દરમિયાન એ કાપેલું અંતર શોધો, અંતર મેળવવાનું કીધું છે. ચલો આપણી પાસે બે સૂત્ર છે અંતર મેળવવાનું, આ બેમાંથી કોઈ પણ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ, પણ બે સૂત્રની અંદર પ્રારંભિક વેગ નું મૂલ્ય આપણે જરૂરી છે. તો સૌથી પહેલા અંતર મેળવવા માટે સૌથી પહેલા આપણે પ્રારંભિક વેગ મેળવશું. પ્રારંભિક વેગ મેળવવા માટે આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો આ સૂત્ર ઉપયોગ કરીએ. v બરાબર u plus at, v નું મૂલ્ય આપેલું છે 0 બરાબર u નું મૂલ્ય મેળવવાનું છે u plus a minus 6, t નું મૂલ્ય આપેલું છે 2 સેકન્ડ, 0 બરાબર u 6 દુ 12 પ્લસ માઈનસ 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 12, આ u એમનું રાખી માઈનસ 12 આ બાજુ હવે પ્લસ 12, ક્લિયર, u એમનો માઈનસ 12 આ બાજુ હવે તો પ્લસ 12, 0 નું મૂલ્ય એટલે કે 0 પ્લસ 12 એટલે કે 12, u બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ. ચલો આ પ્રારંભિક વેગ મળી ગયો, અંતિમ વેગ છે. હવે આ બેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરીશું અને અંતર મેળવશું. ચલો આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરી s બરાબર ut plus 1/at નો સ્ક્વેર, s એમનો u નું મૂલ્ય આપણે મેળવ્યું 12, t નું મૂલ્ય 2 સેકન્ડ કૌંસમાં 2 પ્લસ 1/2, એક પ્રવેગનું મૂલ્ય આપેલું છે -6, t નું મૂલ્ય 2 સેકન્ડ, t નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર. ચલો આ સૂત્રની અંદર આપણી કિંમત મળી અને s બરાબર 12 24 પ્લસ 1/2 -6 નો રાખું 2 નો સ્ક્વેર એટલે 4, s બરાબર 24 પ્લસ 1/2 6 ચોક 24 -24, s બરાબર 24, આ પદ પ્લસ માઈનસ માઈનસ આ 24 ના છેદમાં 2, આ પદ એકદમ રાખું આનો સાથે ગુણાકાર કરીએ, s બરાબર 24 માઈનસ એનો 24 ભાગ્યા 2 એટલે 12, s બરાબર 24 માઈનસ 12 એટલે કે 12 મીટર. s બરાબર એટલે કે અંતર કેટલા મીટર થયું, 12 મીટરનું અંતર થશે. એટલે આ સમય દરમિયાન કાપેલું અંતર કેટલા મીટર થશે, 12 મીટર જોવા મળશે. હવે આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો, જે પણ આ સૂત્રને આધારિત દાખલો છે. ચલો દાખલાની રકમ, તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટર બોટ જે સુરેખ પથ ઉપર, શરૂઆતમાં એક તળાવની અંદર મોટર બોટ છે જે સ્થિર અવસ્થામાં, ચલો સ્થિર અવસ્થામાં હોય ત્યારે એનો પ્રારંભિક વેગ, શરૂઆતનો વેગ કેટલો છે, પ્રારંભિક વેગ u નું મૂલ્ય છે 0 મીટર પ્રતિ સેકન્ડ. જો કીધું છે તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટર બોટ
સ્થિર છે એટલે પ્રારંભિક વેગ 0. હવે સુરેખ પથ પર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના અચળ પ્રવેગનું મૂલ્ય આપેલું છે. પ્રવેગ a બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. સમય આપેલો છે t બરાબર 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. તો આ સમયગાળા દરમિયાન મોટર બોટ કેટલી દૂર ગઈ હશે? શું કીધું? આ જગ્યાએ મોટર બોટ છે તળાવમાં. હવે આ સ્થિર અવસ્થામાં છે. હવે એ 3 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. તો એ મોટર બોટ કેટલી દૂર ગઈ હશે? એટલે કે મોટર બોટે કાપેલું અંતર શોધવાનું છે. અંતરનું મૂલ્ય મેળવવાનું છે. ચલો આપણી પાસે પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમયનું મૂલ્ય અંતર મેળવવાનું છે. તો આમાંથી આપણે સૂત્રનો ઉપયોગ કરી આ બેમાંથી ગમે એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પણ આ સૂત્રનો ઉપયોગ કરી આ સૂત્રનો ઉપયોગ કરવા માટે અંતિમ વેગ જોઈએ. જે અંતિમ વેગ આપણી પાસે છે નહીં. આ સૂત્રનો ઉપયોગ કરી અંતિમ વેગની જરૂરિયાત નથી. એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવી શકશું. ચલો સૂત્ર s બરાબર ut પ્લસ 1/2 at નો સ્ક્વેર. ચલો u પ્રારંભિક વેગનું મૂલ્ય 0, સમય આપેલો છે 8 સેકન્ડ કૌંસમાં 8 પ્લસ 1/2 એ પ્રવેગનું મૂલ્ય 3, t આપેલો છે 8 નો સ્ક્વેર. ચલો 0 ગુણ્યા 8 એટલે 0 પ્લસ 1/2 3 8 નો સ્ક્વેર 64 થશે. ચલો એ પદ આની સાથે ગુણાકાર 3/2 એની સાથે 64 છે. આ ગુણાકાર સાદુરૂપ ગમે આપી શકો. 3 અને 2 થશે 32 દુ 64 y/3 ગુણ્યા 32 એટલે s બરાબર 3 દુ 6 3 તેરી 9 96. તો s બરાબર 96 મીટર એટલે કે અંતર બરાબર કેટલા મીટર થશે? 96 મીટર. એટલે આ સમયગાળા દરમિયાન એટલે કે 8 સેકન્ડમાં મોટર કાર કેટલા મીટર દૂર ગઈ છે? 96 મીટર દૂર ગયેલી હશે. ચલો બધાએ આ રીત આધારિત આપણે દાખલા જોયા કે જેની અંદર આ સૂત્રનો ઉપયોગ કરી તમારે બધાએ ઘરે એક વખત બધી પ્રેક્ટિસ કરવાની છે. આ જ દાખલા પાછા પ્રેક્ટિસ કરવાના. આના રીત આધારિત જુદા જુદા દાખલા પર પ્રેક્ટિસ કરવાના રહેશે. ધન્યવાદ.